રાજ્યની અંદર ફરી એકવાર ભારે પવનની ગતિવિધિઓ સાથે મેઘ તાંડવ અને માવઠા થવા અંગે મોટી આગાહી કરવામાં આવી છે. અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયાની અંદર અત્યારે મોટી હલચલ જોવા મળી છે. એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયેલું જોવા મળ્યું છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોના ભાગરૂપે અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયા કિનારાના વિસ્તારોની અંદર પવનની ઝડપની અંદર પણ મોટો ફેરફાર અને બદલાવ જોવા મળ્યો છે અને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર હાલ અત્યારે મોટી હલચલ જોવા મળી રહી છે, જેના કારણે અરબ સાગરના દરિયા કિનારાની અંદર અને બંગાળની ખાડીના વિસ્તારોમાં પવનની ઝડપની અંદર મોટો ફેરફાર જોવા મળ્યો છે અને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પવન 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 102 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન ફૂંકાતો જોવા મળી રહેલો છે, જેની અસરોના કારણે બંગાળની ખાડીના દરિયા કિનારાના વિસ્તારોની અંદર પવનની ઝડપની અંદર મોટો ફેરફાર જોવા મળેલો છે. જેને જોતા ભુવનેશ્વરના વિસ્તારોની અંદર, વિશાખાપટ્ટનમનો વિસ્તાર, ઢાકા ધાનબડના વિસ્તાર, નાગપુરના વિસ્તારોની અંદર, સાથે જ અલ્હાબાદના વિસ્તારોની અંદર ભારે પવનની ગતિવિધિઓ સાથે જોરદાર માવઠું પડવા અંગે મોટી આગાહી કરવામાં આવી છે. જો કે અનેક વિસ્તારોની અંદર ને અનેક રાજ્યોની અંદર ગરમીનો પારો પણ વધતો જોવા મળ્યો છે અને ગરમી વચ્ચે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારે વરસાદ અંગે પણ આગાહી કરવામાં આવી છે, જેને લઈને ભુવનેશ્વરના વિસ્તારો, નાગપુર, ધાનબડ, અલ્હાબાદના વિસ્તારો અને વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહેલું છે. ઉત્તર ભારતના સંપૂર્ણ વિસ્તારોની અંદર હિમવર્ષા અંગે પણ આગાહી દર્શાવવામાં આવી છે. આ સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમની ભારે અસરને જોતા એલર્ટ અને ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે. સાથે સાથે હૈદરાબાદ, બેંગલુરુ, બેંગલવી, મુંબઈના વિસ્તારોની અંદર પણ પવનની ઝડપની અંદર મોટો ફેરફાર જોવા મળ્યો છે અને જેની અસર હવે ગુજરાતના વાતાવરણ ઉપર પણ જોવા મળી રહી છે. જેને જોતા ગુજરાતની અંદર પણ વાતાવરણની અંદર પલટો નોંધાતો જોવા મળી શકે છે, જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ગુજરાતની અંદર 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન, ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે પવન ફૂંકાતો મિત્રો જોવા મળી શકે છે અને આ પવનની ગતિવિધિઓ સાથે ધીમી ધારે હળવા વરસાદ અંગે પણ આગાહી ગુજરાતમાં દર્શાવવામાં આવી રહી છે, જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર, કચ્છના વિસ્તાર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ધીમી ધારે હળવું માવઠું, હળવો વરસાદ પડી શકે છે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. સાથે જ ગુજરાતની અંદર વાદળ છવાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી ગુજરાતને લઈને દર્શાવવામાં આવી રહી છે. સિસ્ટમનું જોર ધીમે ધીમે વધતું અને તીવ્ર બનતું જોવા મળ્યું છે, જેને જોતા અનેક રાજ્યોની અંદર હાલ વાતાવરણની અંદર પલટો જોવા મળ્યો છે, જેમાં પણ ખાસ કરીને વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વરનો વિસ્તાર, ઢાકા ધાનબડના વિસ્તાર, અલ્હાબાદનો વિસ્તાર અને નાગપુરના વિસ્તારોની અંદર આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પવનની ઝડપની અંદર ફેરફાર સાથે ભારે વરસાદ અંગે મોટીને મહત્વની આગાહી દર્શાવવામાં આવી છે. બંગાળની ખાડીને અડીને આવેલા સંપૂર્ણ વિસ્તારોમાં સર્ક્યુલેશન મજબૂત બનતું જોવા મળ્યું છે, જેના કારણે બંગાળની ખાડીની અંદર મોટી હલચલ જોવા મળી છે. સાથે જ ઓમાનના વિસ્તારો અને ગુજરાતના નજીકના દરિયાની અંદર પણ એક લો પ્રેશર ધીમે ધીમે હવે મજબૂત બનતું જોવા મળી રહ્યું છે અને આ લો પ્રેશરની અસરના કારણે ગુજરાતના દરિયા કિનારાથી લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટો નોંધાઈ શકે છે, જેવી પણ આગાહી દર્શાવવામાં આવી છે. આગાહીના પગલે ગુજરાતની અંદર હીટવેવનો પારો પણ મજબૂત બનતો જોવા મળી રહ્યો છે, એટલે કે ગરમ પવનો પણ ગુજરાતની અંદર ફૂંકાઈ શકે છે. 34 ડિગ્રીથી લઈને ગુજરાતની અંદર 43 ડિગ્રી સેલ્સિયસ જેટલું પણ તાપમાન જવા અંગે આગાહી કરવામાં આવી છે. ગુજરાતની અંદર વહેલી સવાર દરમિયાન ઠંડી પડતી જોવા મળી છે, તો ભર બપોરે ગરમી અને લૂ ફૂંકાતી પણ મિત્રો જોવા મળી રહી છે. આમ ગુજરાતની અંદર ડબલ ઋતુના અહેસાસના કારણે અનેક જિલ્લાઓની અંદર રોગચાળાનું પ્રમાણ પણ હવે ધીમે ધીમે વધતું જોવા મળી રહેલું છે, જેને સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર
દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર, જામનગરનો વિસ્તાર, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, બોટાદ અને રાજકોટના વિસ્તારોની અંદર પવનની ઝડપની અંદર ફેરફાર જોવા મળી શકે છે અને સૌરાષ્ટ્રની અંદર ટેમ્પરેચરની માહિતી મેળવીએ તો 27 ડિગ્રી સેલ્સિયસથી લઈને 30 ડિગ્રી સેલ્સિયસ જેટલું પણ તાપમાન સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જોવા મળી શકે છે, જેવી પણ આગાહી સૌરાષ્ટ્ર માટે દર્શાવવામાં આવી રહી છે. કચ્છના વિસ્તારોની અંદર, નળિયા, ખાવડ અને ગાંધીધામના વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર બદલો અને પલટો જોવા મળી રહેલો છે, જેને જોતા 27 ડિગ્રીથી લઈને 29 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન પણ કચ્છના વિસ્તારોની અંદર નોંધાઈ શકે છે, જેવી પણ આગાહીને અનુમાન મૂકવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓની અંદર ગરમીનો બફારો પણ વધતો જોવા મળ્યો છે અને મહેસાણાના વિસ્તારોની અંદર પણ 30 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન જઈ શકે છે, જેવી પણ આગાહી કરવામાં આવી છે. તો મધ્ય ગુજરાતની અંદર ગરમી વધતી જોવા મળી રહી છે, જેમાં અહેમદાબાદ, આણંદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારોમાં ગરમી અને બફારા સાથે મધ્ય ગુજરાતની અંદર 30 ડિગ્રી સેલ્સિયસ જેટલું પણ તાપમાન જોવા મળી શકે છે. સાથે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની માહિતી મેળવીએ તો ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર પણ ટેમ્પરેચરની અંદર મોટો ફેરફાર જોવા મળી શકે છે. 28 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળશે, જેવી પણ હાલ આગાહી કરવામાં આવી છે, જેને જોતા ગુજરાતની અંદર અત્યારે હીટવેવ ફૂંકાતી જોવા મળી રહી છે. એટલે કે ગરમીનો પારો ગુજરાતના વિસ્તારોની અંદર હવે ધીમે ધીમે તીવ્ર બનતો જોવા મળી રહેલો છે. સાથે સાથે અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર જે અત્યારે નવું લો પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનતું જોવા મળ્યું છે, આ સિસ્ટમો પણ મજબૂત બનીને હવે આગળ વધતી જોવા મળશે, જેને જોતા આવનાર દિવસોની અંદર અરબ સાગરમાંથી આ સિસ્ટમની દિશા ધીમે ધીમે આગળ વધીને જેમ જેમ આગળ વધતી જોવા મળશે તેમ તેમ ગુજરાતના વિસ્તારોની અંદર આજે અને આવનાર દિવસો દરમિયાન વાતાવરણની અંદર મોટો પલટો ગુજરાતની અંદર નોંધાઈ શકે છે અને સાથે સાથે આવનાર દિવસોની અંદર વરસાદ અંગે પણ ગુજરાતની અંદર આગાહી મિત્રો દર્શાવવામાં આવી રહી છે. તો વરસાદ, વાવાઝોડા અને આવી અવનવી સિસ્ટમોની માહિતી સૌપ્રથમ મેળવવા ચેનલમાં નવા છો તો અત્યારે જ મિત્રો લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી એકવાર મળશું નવા વિડીયો સાથે ને નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.